ભાઈ આ છે તાડફળી સીઝન પૂરી થવા આવી, ઉનાળો ચાલુ થાય એટલે આની સીઝન ચાલુ થઈ જાય, બરાબર ને સાહેબ? ઉનાળો ચાલુ થાય એટલે આની સીઝન ચાલુ થઈ જાય, તાડફળી કહેવાય. અને આ ઢગલો તમે જોઈ શકો છો, આ છેલ્લો ઢગલો છે. હવે આ છેલ્લી તાડફળી છે, કેમ કે આમાંથી હવે કડક નીકળવાનું ચાલુ થઈ ગઈ. સ્ટાર્ટિંગમાં પોચી નીકળે એટલે ખાવાની મજા આવે, અત્યારે બી મજા આવે, પણ કડક નીકળે. અને ખાસ ભાઈ ગરમીમાં ઠંડક આપે છે તાડફળી. અને હવે ધંધાની વાત કરીએ તો કાલે પણ મેં તમને કહ્યું હતું અને આજે પણ કહું છું કે જે લોકો નવરા ફરતા હોય, બરોબર છે, એમના માટે આ ધંધો બેસ્ટ કહેવાય. ઉનાળો ચાલુ થાય એટલે સીધું ટેમ્પી કરી લેવાની, ટેમ્પીને સેલ મારીને પહોંચી જવાનું પાવાગઢમાં, બરોબર ને સાહેબ? પાવાગઢમાં તમે પહોંચી જાઓ એટલે પાવાગઢમાં તમને ખબર હશે ભાઈ, તાળી બી બહુ મળે એ બાજુ અને તાડ પણ બહુ હોય. એ તાડ મળે છે ને, આપણે તાડ બધા ઉપર હોય, આ તાડ ગોટલી તૈયાર થઈ ગઈ હોય ઉનાળાના સ્ટાર્ટિંગમાં, ત્યાં તમારે જઈને વાતચીત કરી લેવાની એટલે ડાયરેક્ટ તમને આવા લુમખા આપી દેજો. આવા લુમખા લઈને એક મસ્ત બેસ્ટ લોકેશન શોધવાનું, ચોકડી પર હોય, જે કોઈ બીજો તાડફળીવાળો ના હોય, બરાબર? એટલે એનું બી ચાલે, આપણું બી ચાલે, એવું લોકેશન શોધવાનું. અને આમાંથી કાપીને જો એકમાંથી 3 નીકળે છે. આ કાકાએ કાઢી છે, જો જોરદાર મારા મોટા ભાઈએ કાઢી છે. એવાય બી બેઠા છે. આવું કોઈ તો એક લઈ લેવાનું, આવી નાનું છાબડું લઈ લેવાનું, નહીં તો કટોરો હોય તો બી ચાલે પેલો, બરાબર, લાકડાનો. અને આવી તાડફળી કાપવાની, એમાંથી નીકળે. અત્યારે આપે છે સોની 15 આપે છે, બરાબર ને? સોની 15 આપે છે. સ્ટાર્ટિંગમાં તમારે જો નફો બહુ હોય એમાં, બરાબર ને સાહેબ? નફો વધારે હોય પણ મહેનત બી એટલી કરવી પડે, આખો દિવસ બેસવું પડે ભાઈ. વિડીયો દરેકને શેર કરજો અને આવતા ઉનાળામાં ચોક્કસથી ભાઈ વિડીયો સેવ કરી રાખજો. આવતા ઉનાળામાં આ ટેકનિક જરૂરથી અપનાવજો, બરાબર? એક જ વખતે ટેમ્પો લઈને જવાનું, માલ ભરી લાવવાનો અને પછી તમારો ધંધો આખો ઉનાળો ચાલુ કરી દેવાનો, તો ભાઈ બહુ જ મજા આવશે, બરાબર છે? તો વિડીયો શેર કરજો ને આવું જાણકારી માટે ભાઈ ફટાફટ તમારા ભાઈને ફોલો કરી લેજો. ચલો, જય માતાજી.